હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે યુનિટ 7નો રીડ 2 જોશું. બધા ટેક્સ્ટ બુક લઈ લીધી હશે. ટાઇટલ છે આપણું સર્જનલ ટ્રુથ. સર્જનલ ટ્રુથ એની સાલ આપેલી છે 1797 to 1883. Was a black American freedom fighter and orator. She was born Isabella Baumfree in Ulster County, New York, the daughter of an African named Baumfree and a woman called Elizabeth. સર્જન ટ્રુથ જે છે એ એક અમેરિકન સ્વાતંત્ર્ય સેનાની અને વક્તા હતા. એમણે પુત્રી તરીકે ઇઝાબેલા નામે આફ્રિકન પિતા બાઉમફ્રી એટલે કે ડચના જે માલિક હતા ને એના નામ ઉપરથી એવા નામો નાખવામાં આવતા. તમને બધાને ખબર છે કે વિદેશની અંદર તમે જુઓ ને તો એના નામો બધા અલગ હોય. એવી રીતે અમુક કાસ્ટની અંદર પણ અમુક સિમિલર નામ જોવા મળતા હોય, કેમ કે એ પરંપરાગતથી ચાલી આવતા હોય. તો અહીંયા પણ એવું જ છે કે બાઉમફ્રી જે છે એ ડચ જે છે એની એક પરંપરા હતી કે આવા નામ નાખે, એ ચાલી આવતી હતી. તો એ બાઉમફ્રી જે છે એના પિતાનું નામ હતું બાઉમફ્રી અને માતાનું નામ એલિઝાબેથ હતું અને એ ન્યૂયોર્કની અલ્સ્ટર કાઉન્ટ્રીમાં જ જન્મ્યા હતા. About the age of 9, she was auctioned off an Englishman named John Neely. The Neelys understood very little of her Dutch jargon, and as a result, she was often brutally punished for no real reason. હવે જો અહીંયા જે કથા છે ને સર્જન ટ્રુથની, એ બતાવે છે કે એ ગુલામીમાં કેવી રીતે કઈ પરિસ્થિતિની અંદર એ જીવ્યા અને કેવી રહી એની આખી કોમ્પ્લિકેટેડ લાઈફ, કેટલી મુશ્કેલીનો એ તે સામનો કર્યો. અને આ બધું શેના કારણે થયું? તો એક ગુલામી ભરેલો દેશ હતો અથવા તો એ ગુલામી જે હતી એના કારણે બધું સર્જાય છે. તમને ખબર છે કે આપણો જ્યારે દેશ આઝાદ નહોતો થયો અંગ્રેજોથી, ત્યારે અંગ્રેજો છે એ આપણી ઉપર કેટલા બધા જુલ્મો કરતા. તમે જો મૂવીની અંદર અથવા તો તમે ઐતિહાસિક કોઈ એવી સિરિયલ જોતા હશો તો તમને આ બધી બાબતની ખ્યાલ હશે કે ખેડૂતોને જે છે એની પાસેથી અંગ્રેજો કેટલો બધો કર વસૂલ કરતા દિવસે ને દિવસે. ખેડૂતો આખો દિવસ મહેનત કરતા પણ અંતે એને કાંઈ મળતું નહીં, બધું જ અંગ્રેજો હડપી લેતા અને ચાબુકથી અને કોઈ નાની નાની વાત ઉપર ચાબુકથી અથવા તો બીજા એવા હથિયારથી ખેડૂતો ઉપર અથવા તો આપણી એવી ગરીબ પ્રજા ઉપર અંગ્રેજો છે એવા જુલ્મો કરતા. એ જોવાથી આપણા રૂંવાટા ઊભા થઈ જાય. તો અહીંયા સર્જન ટ્રુથ છે એની સાથે પણ કંઈક આવો જ બનાવ બને છે અને આવી જ ઘટના બહુ બધી બને છે એના જીવન આખા દરમિયાન. એ ઘટનાઓ આપણી સામે રજૂ કરે છે. ટૂંકમાં એની ઘટનાઓ આપી છે, પરંતુ જે ઘટનાઓ છે એના ઉપરથી આપણે ખ્યાલ આવી શકે છે કે સર્જનલ ટ્રુથ જે છે એ કેટલી હદે એ પોતાના જીવનની અંદર પરેશાની ભોગવી છે. હવે જો અહીંયા કહે છે કે હું ખાલી માત્ર 9 વર્ષની હતી ત્યારે મને હરાજીની અંદર અંગ્રેજીમાં એટલે મીન્સ કે અંગ્રેજો કોઈ માણસ હતો જોન નીલી નામનો, એ અંગ્રેજ માણસે એને ખરીદે છે હરાજીમાંથી. પરંતુ આ જે નીલી નામનો પરિવાર હોય છે એ આપણે કહેતા હોય ને કે ધારો કે પરિવારની જે સરનેમ હોય ને એમ નીલી એની સરનેમ છે. આપણે કહેતા હોય કે ઠક્કર પરિવાર અથવા તો ગમે મીન્સ કે કોઈ XYZ કોઈ પરિવાર હોય, એવી રીતે નીલી નામનું જે પરિવાર છે એ જે સર્જન ટ્રુથ છે એની ડચ છે એ બહુ ઓછી સમજી શકતું. એટલે મીન્સ કે લેંગ્વેજ અલગ હતી, એ લેંગ્વેજના કારણે ઘણા બધા પ્રોબ્લેમ થતા અને પરિણામ સ્વરૂપ ઘણી વખત આ સર્જનને છે ને એ માર ખાવી પડતી હતી. બહુ ક્રૂરતાથી એને છે ને સજા કરવામાં આવતી. ભલે ને કાંઈ સાચું કારણ ન હોય, આ સર્જનનો કોઈ વાંક ન હોય એ લેડીનો, છતાં પણ એને માર ખાવી પડતી. કેમ કે એક લેંગ્વેજનો અભાવ હતો એટલે જે કાંઈ પણ કારણ પૂછે કે આ કેવી રીતે ઘટના બની અથવા તો તે શું કામ કર્યું, ત્યારે સર્જનર એની લેંગ્વેજની અંદર જવાબ આપે જે આ લોકો સમજી ન શકે. એટલે એને એમ થાય કે એ ખોટી છે. એટલે આવી રીતે વગેરે કારણોસર એને આવું બધું ભોગવવું પડતું. Eventually, Neely sold her to a fisherman who owned a tavern in Kingston, New York. Here she acquired the idiomatic expression which came to mark her speech. હવે આખરે આ નીલીના પરિવારે કોઈક માછીમારને જે ટેવરન એટલે કે દારૂનો જે ચલાવતો હોય ને દારૂખાનું, બાર ચલાવતો, બાર પણ તમે અહીંયા લખી શકો, તો એ આવા દારૂખાનું ચલાવતા એક માછીમારને કિંગસ્ટન ન્યૂયોર્કમાં એને આ વેચી દે છે.
સર્જનર તૂથને. કોણ વેચી દે છે? નીલીનો પરિવાર. હવે સર્જનર છે એ નેચરલી છે કે પહેલાં 9 વર્ષની હતી, પછી વેચાઈ, પછી ઓની પાસે રહી, પછી આ ઇંગ્લિશમેન પાસે રહી, પછી ઇંગ્લિશમેને આને વેચી દીધી. તો હવે એ થોડી મોટી થઈ એટલે હવે થોડી એક્સપ્રેશન ઉપરથી અને પોતાના અનુભવો ઉપરથી થોડી લેંગ્વેજ શીખી લે છે. એટલે હવે જેની પાસે પણ એ વેચાણી છે એની પાસેથી એ જે એક્સપ્રેશન, જે હાવભાવ હોય એના ઉપરથી તે પોતે લેંગ્વેજ શીખી છે. પરંતુ એ લેંગ્વેજ જે છે એ કેવી છે તો કે પોતાના એક્સપ્રેશનના કારણે, અને પોતાની જે લેંગ્વેજ છે બીજી હતી એટલે માર્ક હર સ્પીચ, એટલે એની લેંગ્વેજ છે એની જે સ્પીચ છે એ થોડીક વિશિષ્ટ લાગે છે. આપણે કેમ ઇંગ્લિશ બોલતા હોય કન્ટિન્યુ, એ જો કોઈ ક્યારેક ગુજરાતી બોલે અથવા તો ગુજરાતીવાળા ઇંગ્લિશ બોલે તો આપણે થોડું નવાઈ લાગે, બસ એવું જ કહે છે અહીંયા. પછી આગળ, જોન જે ડ્યુમોન્ટ, અ નિયર બાય પ્લાન્ટેશન ઓનર, પરચેસ્ડ હર નેક્સ્ટ. જો બિચારીને કેવું થાય છે, હવે પાછી વેચાઈ જાય છે. કોનામાં? તો જોન જે ડ્યુમોન્ટ છે એને ખરીદી લે છે. જે કેવો હોય છે તો કે માળી હોય છે. પ્લાન્ટેશન એટલે કે ઝાડ રોપાવાળો ને રોપા જે બધા રોપે ને એ એને ખરીદી લે છે. ડ્યુરિંગ હર ટેન્ડર વિથ હિઝ ફેમિલી સી મેરીડ એન્ડ હેડ 5 ચિલ્ડ્રન. હવે તે આ સમયગાળાની દરમિયાન એ જે રોપાવાળોને જે એ ગાર્ડનમાં જે કામ કરતો માળી કે XYZ ગમે હશે, પરંતુ એનું કામ શું હતું? ખેડૂત જેવું કામ હતું. તો એ જે છે એને લઈ લે છે અને પછી એ સમયગાળા દરમિયાન એની સાથે મેરેજ કરે છે ને પછી એને 5 બાળકો થાય છે. 5 બાળકોને જન્મ આપે છે. ઇન 1827 આફ્ટર ન્યૂયોર્ક હેડ પાસ્ડ એન એમેન્સિપેશન એક્ટ ફ્રીંગ ઇટ્સ સ્લેવ્સ, she prepared to take her family away. હવે 1887માં એક ઘટના બને છે. એમાં એવી ઘટના બને છે કે ન્યૂયોર્ક જે છે પોતાના રહેલા ગુલામો જે છે એને મુક્ત કરવાનો ધારો પસાર કરે છે. ત્યારે આ જે સર્જનર હતી એવું ઈચ્છતી હતી કે એને એની ફેમિલી સાથે ક્યાંક દૂર હાલી છે, એને હવે અહીંયા નહોતું રહેવું, એટલે એવું ઈચ્છતી હતી. પરંતુ શું એવું થશે? જોઈએ આગળ. બટ ડ્યુમોન્ટ began to show reluctance to this, so she ran away with only her youngest child. જો પરંતુ એનો જે હસબન્ડ હતો ડ્યુમોન્ટ, એ જે છે એ ના પાડે છે, એટલે કે મીન્સ ખચકાટ અનુભવે છે. રિલેકન્સ મીન્સ કે ખચકાટ અનુભવો, તમે અહીંયા હેઝિટેશનનો પણ ઉપયોગ કરી શકો. તો એ ખચકાટ અનુભવે છે એટલે મીન્સ કે ટૂંકમાં તમે સમજો ને આનાકાની કરે છે કે નથી જવું, આમ છે તેમ છે. એટલે પછી તે બિચારી પાસે કોઈ ઓપ્શન નથી રહેતો, એને અહીંયાથી દૂર તો જવું જ હતું. એટલે એ પોતાના સૌથી નાના બાળક છે એને લઈ અને ભાગી જાય છે ત્યાંથી. સી ફાઇનલી વોન્ડ અપ ઇન ન્યૂયોર્ક સિટી, અને ફાઇનલી તે ન્યૂયોર્ક શહેરની અંદર સ્થિર થાય છે. She worked at a manual job through some friends came under the sway of a religious fanatic named Matthias. હવે ત્યાં ન્યૂયોર્ક સિટીની અંદર શહેરમાં તે સ્થિર થાય છે, એટલે મીન્સ કે ત્યાં રહે છે અને કામ કરે છે મેન્યુઅલ જોબ, એટલે મીન્સ કે નાનું એવું ઘરકામ હોય અથવા તો બીજું કોઈ કામ હોય એવું નાનું કામ તે પોતે નોકરી માટે ગોતી લે છે અને કામ કરે છે. એ સમય દરમિયાન એ કોઈક પોતાના જે થોડાક મિત્રો હોય એના કોન્ટેક્ટમાં આવવાવાળા, એના મિત્રો થ્રુ એને ખ્યાલ આવે છે કે મેથિયાસ નામનો કોઈક ધાર્મિક સંપ્રદાય છે અને આ ધાર્મિક સંપ્રદાયના એ પછી સંપર્કમાં આવે છે, એ એના તરફ ખેંચાય છે. આપણે કેમ કોઈ સંપ્રદાય સાથે જોડાઈ જઈએ, ઘણા સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હોય, ઘણા સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા હોય, ઘણા પ્રમુખ સ્વામી સાથે જોડાયેલા હોય, તો આવા વિવિધ સંપ્રદાય હોય. તો એ પણ જે સર્જનર તૂથ છે એ આવા સંપ્રદાય મેથિયાસ નામના સંપ્રદાયમાં તે જોડાય છે. During the Civil War, Truth bought gifts for the soldiers with money raised from her lecture and helped fugitive slaves find work and housing. હવે યુદ્ધ શરૂ થાય છે, એટલે યુદ્ધના સમયગાળા દરમિયાન ટ્રુથ જે છે એ પોતાના લેક્ચરથી કમાયેલા લેક્ચર જે ભાષણ આપતી હોય છે ને,
હવે તમને અહીંયા કને ખ્યાલ આવી ગયો હશે કે જે ધાર્મિક સંપ્રદાય સાથે જોડાઈ જાય છે ત્યાં હવે એ શું કરે છે, ભાષણ આપે છે. એટલે ઘણા સ્પીચ આપે ને, આપણે જો પ્રમુખ સ્વામી કે કોઈ પણ સંપ્રદાય હોય, એક્ઝામ્પલ આપું છું, તો એનામાં ખબર છે મોટા મોટા જે ઋષિ હોય, ધ્યાની સ્વામી હોય, એ ભાષણ આપે અને બધા લોકોને સમજાવે, સાચી દિશા દેખાડે. તો બસ એ પણ ત્યાં આવું કામ કરે છે, ભાષણ આપવાનું કામ કરે છે. સર્જનર પોતે મેઇન કેરેક્ટર જે અહીંયા આ લેશનની અંદર છે, તો ત્યાં ભાષણ આપે છે, એના એને પૈસા મળે છે. એ પૈસાથી એ યુદ્ધ દરમિયાન જે સૈનિકો હોય, જે ઘાયલ થયેલા હોય કે જેને પૈસાની જરૂર હોય, એને પૈસા આપે. મીન્સ કે કોઈને પૈસા આપે તો કોઈને કપડાં આપે, કોઈને ખાવાનું આપે, એટલે એને ટૂંકમાં ગિફ્ટ આપે આવી રીતે. અને જે ગુલામો જે ભાગી આવ્યા હોય, જેમ કે પોતે પણ ભાગી આવી છે ને કોઈક શહેરથી, પોતાના હસબન્ડ સાથે અને બાળકો સાથે જ્યાં રહેતી હતી ત્યાં એને ગુલામી કરવી પડતી હતી અને એ ગુલામ પ્રદેશની હતી. પરંતુ હવે એવો ધારો પસાર કરવામાં આવે ન્યૂયોર્કમાં કે જેટલા ગુલામો છે એને બધાને મુક્ત કરવામાં આવે, એટલે આપણે મુક્ત થઈ ગઈ. એવી રીતે જેટલા ગુલામો આના જેવા હતા એ બધા મુક્ત થઈ ગયા. તો હવે એ બધા ભાગીને આવ્યા છે, એટલે એ લોકો પાસે કાંઈ કામ ધંધો નથી. હવે સર્જન તું છે એને તો કામ મળી ગયું છે, એ ઘરનું કોઈકનું બે ચાર ઘરના વાસણ કપડાં કરતી હોય અથવા તો બીજું કોઈ કામ કરતી હોય, એની સાથે ભાષણ પણ આપે છે. પરંતુ હવે યુદ્ધનો સમય આવ્યો, કેમ કે હવે એ એમ કીધું બધા ગુલામો મુક્ત થઈ જાવ, એટલે નેચરલ છે કન્ટ્રી દેશ વચ્ચે આ બધાના કારણે, પ્રશ્નોના કારણે વધારે પ્રશ્નો ઉદ્ભવે અને એના કારણે શું થાય, યુદ્ધ છેડાઈ જાય. તો યુદ્ધ છેડાણું છે એટલે યુદ્ધ થઈ રહ્યું છે. તો હવે એમાં જે ગુલામો બધા ભાગી આવ્યા છે એ લોકો પાસે કંઈ કામ નથી, તો એ લોકોને કામ અપાવે છે, એને મદદ કરે છે. આવું બધું કામ હવે સર્જન ટ્રુથ કરે છે. આફ્ટર ધ વોર Hissy continued her tear for the Lord and against racial injustice, even when old age, ill health restricted her activities to the confines of a Battle Creek Beach Sanatorium. She died there on November 26, 1883. She was the first black woman to sue and win against the white. યુદ્ધ પૂરું થાય છે આફ્ટર ધ વોર, એટલે યુદ્ધ પૂરું થાય છે. પાછી પોતાની ટીરેડ મીન્સ કે લાંબા આક્રોશથી ભાષણ તે પાછા એ પોતાના કન્ટિન્યુ કરે છે. ઇવન એટલે કે પોતાની વૃદ્ધ થઈ છે, વૃદ્ધ એજના અને ઇલ હેલ્થ એટલે કે પોતાની બીમારી અને વૃદ્ધત્વના ઉપરાંત પણ એ પોતે હોસ્પિટલમાં, સેનેટોરિયમ એટલે હોસ્પિટલમાં, પોતે હોસ્પિટલમાં ભરતી હોવા છતાં અથવા તો હોસ્પિટલમાં હોવા છતાં એની જે એક્ટિવિટી હતી બધી સીમિત થઈ ગઈ હતી. હવે પહેલાં જેટલી એક્ટિવિટી એની રહી નથી, જેમ કે પહેલે કામ કરવા જતી હતી, હવે એની એક્ટિવિટી બધી થોડી સીમિત થઈ ગઈ છે. તો સીમિત થઈ ગઈ છે એમાં પણ પોતાના ભાષણો જે છે એ પોતે અટકાવતી નથી અને ભગવાનને ખાતર એ ભાષણો એ બોલ્યા જ રાખે છે. કોના અગેન્સ્ટ, તો કે રેશિયલ ઇન્જસ્ટિસ એટલે કે જાતિના જે ભેદભાવો હતા એના અગેન્સ્ટ, એના વિરુદ્ધમાં પોતાના ભાષણો આપવાનું ચાલુ રાખે છે. પહેલી એવી કાળી વુમન હતી કે જે વ્હાઇટની સામે એટલે ગોરાઓની સામે જીતી. તમને ખબર છે કે આપણે જ્યારે યુદ્ધ થયું એના પહેલાં જ્યારે આપણે આઝાદી નથી મળી ત્યારે પણ આપણા દેશોમાં ગોરા અને કાળાનો ભેદભાવ હતો. તમને ખબર છે ગાંધીજીને રેલના ડબ્બામાંથી ધક્કો મારી દીધો હતો અંગ્રેજોએ, એ કહીને કે કાળિયા તારે તો ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ન બેસાય એમ કરીને. તો તમને ખબર છે ત્યારથી અને એના પહેલાંથી છે એ ધોળા કાળાનો ભેદભાવ ચાલી આવતો હોય છે. અને આ જે સર્જન ટ્રુથ છે એ પોતે પણ કાળા હતા, એટલે એને એ એમ કહે છે કે કાળી વુમન એક એવી પહેલી હતી કે જે ગોરાઓ સામે જીતી હતી. Next, here is one of her famous speeches entitled as Ain't I a Woman, which she delivered in the Women's Conventions in Akron, Ohio in December 1851. સર્જન ટ્રુથે જેટલા ભાષણો આપ્યા હતા એમાંની જે અહીંયા એક આપી છે જે સ્પીચ, એની ફેમસમાંથી એક સ્પીચ છે. એની જેટલી જે પ્રખ્યાત ભાષણો જે રહ્યા છે એમાંનું એક પ્રખ્યાત ભાષણ અહીંયા આપણા વચ્ચે રજૂ કર્યું છે, જેનું ટાઇટલ છે એન્ટ આઈ અ વુમન, શું હું સ્ત્રી નથી. અને જે ડિલિવર એટલે કે આ સ્પીચ એણે ક્યારે આપી હતી તો કે 1851 ડિસેમ્બર મહિનાના 1851ની સાલમાં ધ વુમન્સ કન્વેન્શન ઇન એકરોન ઓહિયાની અંદર એણે આપેલી હતી આ સ્પીચ, જે આપણે જોઈએ. વેલ ચિલ્ડ્રન, વેર ઇઝ અ સો મચ રેકેટ, ધેર મસ્ટ બી સમથિંગ આઉટ ઓફ ઓર્ડર. હા તો બાળકો, જ્યાં છેતરાવાનું હશે ત્યાં સારી પરિસ્થિતિ અથવા તો ત્યાંથી બહાર નીકળવાનો રસ્તો પણ હશે.
I think that at least the Negroes of the south and women at the north all talking about the rights. The white man will be in a fix pretty soon. મને લાગે છે કે દક્ષિણના નિગ્રો પ્રજા અને ઉત્તરની સ્ત્રી જ્યારે બધા જ આ લોકો હકની વાતો કરે છે ત્યારે ગોરાઓનો હવે જલ્દીથી ટૂંક સમયની અંદર ખરાબ દિવસો આવશે અથવા તો તે જલ્દીથી મુશ્કેલીની અંદર મુકાશે. ફિક્સ મીન્સ મુશ્કેલીમાં મુકાવું અથવા તો ખરાબ પરિસ્થિતિ આવી. બટ વોટ્સ ઓલ ધીસ હિયર ટોકિંગ અબાઉટ, પરંતુ બધા અહીંયા શું વાતો કરી રહ્યા છે? દેટ મેન ઓવર ધેર says that women need to be helped into carriage and lifted over ditches and to have the best place everywhere. પેલો માણસ કહે છે કે આપણે સ્ત્રીઓ જે છે એને મદદની જરૂર હોય તો આપણે મદદ કરવી જોઈએ. કેરીજ એટલે કે માલ સામાન લઈ જવા અથવા તો ગાડીથી નીચે ઉતરીને ત્યારે ખબર છે આપણા હાથમાં જે કેરેજ એટલે કે માલ સામાન હોય એને લઈ જવામાં મદદ કરવી જોઈએ. લિફ્ટ ઓવર ડીચીસ પછી ખાડીઓ કે ખાઈઓ એટલે મીન્સ કે ટૂંકમાં કોઈ મુશ્કેલી ભર્યું કામ હોય તો એનામાંથી પણ એને પસાર કરવામાં અથવા તો એને બહાર કાઢવામાં મદદ કરવી જોઈએ. તો દરેક જગ્યાએ સ્ત્રીને છે બેસ્ટ પ્લેસ આપવો જોઈએ. દરેક સ્થળે સ્ત્રીનું શ્રેષ્ઠ સ્થાન આપવું જોઈએ. હવે કહે છે આગળ, નો બડી એવર હેલ્પ્સ મી ઇન ટુ કરેજ ઓર ઓવર મડ પડલ્સ ઓર ગીવ્સ મી એની બેસ્ટ પ્લેસ એન્ડ આઈ અ વુમન. Look at my arm, I have plowed and planted and gathered into barns, and no man can head me, and I a woman. કહે છે કે મને તો કોઈ આવી મદદ નથી કરી ગાડીમાંથી કોઈ સામાન લઈ જવામાં અથવા તો મડ પેડલ્સ એટલે કે ખાડાઓ કે ખાડી જે છે એને પસાર કરવામાં અથવા તો એનાથી બહાર કાઢવામાં કે મને કોઈ સારી જગ્યાએ પહોંચાડવા મને કોઈ મદદ નથી કરી. અને શું હું સ્ત્રી નથી? એટલે કહે છે કે જો સ્ત્રીઓને આવું બધું મળતું હોય ને માન સન્માનની તમે વાત કરતા હો તો હું શું સ્ત્રી નથી? મારા હાથ સામે તો જુઓ, મેં ખેતર ખેડ્યું છે, પાક વાવ્યો છે, ઢોરને બધા ચરાવ્યા છે, તો શું કે હું સ્ત્રી નથી? કોઈ પુરુષે મારી આગળ નથી આવ્યું. નો મેન ગુડ હેડ મી એટલે કે કોઈ માણસ મારી મદદ સામે આવ્યું નથી. શું હું સ્ત્રી નથી? છેલ્લે પણ ક્વેશ્ચન્સ પૂછે છે. એન્ડ આઈ અ વુમન, શું હું સ્ત્રી નથી? જો બધું સ્ત્રીને મળવાપાત્ર હોય અને જો તમે એવી બધી વાતો કરતા હો કે સ્ત્રીને મદદ કરવી જોઈએ, સારી જગ્યાએ એને પહોંચાડવું જોઈએ, શ્રેષ્ઠ સ્થાન દરેક જગ્યાએ આપવું જોઈએ, તો મને શ્રેષ્ઠ સ્થાન કેમ નથી મળ્યું? મને કોઈ મદદ કેમ નથી કરી? તો આવી રીતે પોતે આક્રોશ પોતાનો વ્યક્ત કરે છે. આઈ કુડ વર્ક એઝ મચ એઝ એન્ડ ઇટ એઝ મચ એઝ અ મેન વેન આઈ કુડ ગેટ ઇટ એન્ડ બી અ લેસ એઝ વેલ એન્ડ આઈ અ વુમન. આઈ હેવ અ બ્રોન 13 children and seen most all sold of slavery and when I cried out with my mother's grief none but Jesus heard me. હવે જો એની દુઃખની વ્યથા જે છે અહીંયા આપણે સમજાય છે. એ શું કહે છે કે હું માણસ જેટલું જ ખાઈ શકું છું અને માણસ જેટલું જ કામ કરી શકું છું. જ્યારે પણ મળે ત્યારે બિયર ધ લેસ એટલે કે હું જે સોટી અથવા તો જે ફટકો ચાબુકનો ફટકો, લેઝ એટલે ચાબુકનો ફટકો પણ સહન કરી શકું છું. તો હું સ્ત્રી નથી? એટલે કે જો હું આ બધું સ્ત્રી કરી શકતી હું ને માણસ જેટલું કામ કરી શકું, માણસ જેટલું ખાઈ શકું, ચાબુકના ઘા સહન કરી શકું, તો એનો મતલબ હું સ્ત્રી નથી એમ ને? એમ એટલે કટાક્ષમાં પૂછે છે. મેં 13 બાળકોને જન્મ આપ્યો છે અને બધાને ગુલામી માટે વેચાતા જોયા છે. જ્યારે કે મારી માતા, મારામાં રહેલી માતાની જ્યારે પીડા ગ્રીફ એટલે દુઃખ પીડા એ થયું છે ને એમનું રાડો પાડી છે ત્યારે કોઈએ નથી સાંભળ્યું જેસીસ સિવાય મને. એટલે માત્ર એક જેસીસ જ મને સાંભળ્યું છે. શું હું સ્ત્રી નથી? ધેન દે ટોક અબાઉટ ધીસ થિંગ્સ ઇન ધ હેન્ડ વોટ્સ ધીસ દે કોલ્ડ ઇટ મેમ્બર ઓફ ઓડિયન્સ વિસ્પર ઇન્ટેલેક્ટ. હવે કહે છે જો કે શું હું સ્ત્રી નથી? પછી કે જ્યારે આ બધા આવી બધી વાત કરે છે કે અમારા મગજમાં આમ છે અને એને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે? એમ કે ને કે અમારા બધા પાસે મગજ છે એમ. તો કહે છે હવે બધા વાતો એમ કરે છે કે અમારી પાસે મગજ છે, એને તમે શું કહો છો? ત્યારે ઓડિયન્સમાંથી કોઈ એક વ્યક્તિ બોલે છે ગણગણાટથી કે બુદ્ધિ. આપણે કહીએ આપણે બુદ્ધિ છે, તો કે મારી સાથે આવું બધું થાય છે ને આવી ઘણી બધી કાળી સ્ત્રીઓ સાથે આવું થાય છે, તો શું અમે સ્ત્રી નથી એમ કે અમારી સાથે આટલી બધી ખોટી નાઇન્સાફી થાય છે ત્યારે? અને હજી તમે કહો છો કે અમારામાં બુદ્ધિ છે. એવી રીતે That's it, honey. What's that got to do with women's rights or Negroes' rights? If my cup won't hold but a pin and yours holds a quart, wouldn't you be meant
મીન નોટ ટુ લેટ મી હેવ માય લિટલ હાફ મેઝર ફૂલ. એ કહે છે હા ભાઈ એ બુદ્ધિની જ વાત કરું છું. ધેટ ઇઝ હાની, એટલે કે હા ભાઈ હું એ બુદ્ધિની જ વાત કરું છું. જો એ કે વુમન કે આ બધાની વચ્ચે સ્ત્રીઓના હકો અને નેગરોના હકો એની વાતોમાં શું છે આ બધું. કે જો આ બધી હકોની વાત થતી હોય ને, જો આવા અન્યાય થતા હોય તો એ બધી વાતોથી શું લેવા દેવા છે. પછી એક્ઝામ્પલ આપીને કહે છે, ઉદાહરણ આપીને કહે છે કે જો મારો કપ જે છે એ એક પીઠ એટલે કે એક સાવ અડધાથી પણ નીચો ન ભરાતો હોય અને તમારો કપ જે છે એ ક્વાટ એટલે પોણો ભરાઈ જતો હોય તો તમે મને તમારા કપમાંથી થોડોક ભરવા નહીં આપો, એટલે અડધો પણ ભરવા નહીં આપો. મીન એટલે કે એટલી નીચતા અથવા તો એટલા નીચા તમે હાલ્યા જશો. ધેન દેટ લિટલ મેન ઇન અ બ્લેક ધેર હી સેઝ ધ women can't have as much rights as a man. Cause Christ wasn't a woman. Where did your Christ come from? Where did your Christ come from? હવે એમાં એ જે ભાષણ આપતી હોય છે ત્યારે ઓડિયન્સમાંથી કોઈ કાળા કપડામાં પહેરેલો, એટલે મીન્સ કે એણે કાળા કપડાં પહેર્યા હશે, એ કહે છે કે સ્ત્રી જે છે એ પુરુષ જેટલા હક ન મેળવી શકે અથવા પુરુષ જેટલા હક એ ભોગવી શકે નહીં. ત્યારે આ સર્જન કૃતિને સામે જવાબ આપે છે કે શું, એટલે કે જે ક્રિસ્ટ જે તમારા ભગવાન છે એ સ્ત્રી નહોતા, એટલે પણ તમારા ભગવાન છે એ ક્યાંથી આવ્યા હતા. વેર ડીડ યોર ક્રિસ્ટ કમ ફ્રોમ? તમારા ભગવાન છે એ ક્યાંથી આવ્યા હતા, તે ક્યાંથી જન્મ લીધો હતો. વેર ડીડ યોર ક્રિસ્ટ કમ ફ્રોમ? એને શું જન્મ સ્ત્રીને તો આપ્યો? એવી રીતે મીન્સ ટૂંકમાં કહેવા માંગે છે કટાક્ષમાં. ફ્રોમ ગોડ એન્ડ વુમન મેન હેડ નથિંગ ટુ ડુ વિથ હિમ. ભગવાન હોય કે સ્ત્રી, તમારે માણસને તો કાંઈ નથી કરવાનું. સાચી વાત છે, માણસનો તો જાણે કોઈ રોલ જ નથી. ભગવાનનો રોલ છે ને એક સ્ત્રીનો રોલ છે દુનિયાની અંદર. ઇફ ધ ફર્સ્ટ વુમન ગોડ એવર મેડ વોઝ અ સ્ટ્રોંગ ઇનફ ટુ ટર્ન ધ વર્લ્ડ અપસાઇડ ડાઉન ઓલ alone, these women together ought to be able to turn it back and get it right side up again. એટલે કે શું કીધું પછી એમ કહે છે કે જો પહેલી સ્ત્રી એવી જે છે કે જે ભગવાન સહિત બધાને આખી દુનિયાને જો ઊંધું વાળી શકે એટલી બળવાન હોય તો એ બધી સ્ત્રીઓને ભેગી થઈને પાછું એ લોકોને ટર્ન એટલે બધું ફેરવી નાખવું જોઈએ અને પોતાના ગેટ ઇટ રાઇટ સાઇડ અપ એન્ડ અગેન, અને પોતાના જે રાઇટ છે પોતાના હકો જે છે એ પાછા મેળવી લેવા જોઈએ. એન્ડ નાવ દે ઇઝ આસ્કિંગ ટુ ડુ, અને હવે એ બધી સ્ત્રીઓ કરવા ઈચ્છે છે. ધ મેન બેટર લેટ ધેમ, તો પછી માણસ એ બેટર એના માટે સારું રહેશે કે સ્ત્રીને કરવા દે. ઓબ્લાઇઝ ટુ યુ ફોર હિયરિંગ મી એન્ડ નાવ ઓલ સર્જન એન્ડ ગોટ નથિંગ મોર ટુ સે. ઓબ્લાઇઝ એટલે મીન્સ હું ઋણી છું તમારા બધાની કે તમે મને સાંભળી. હવે આ વૃદ્ધ સર્જનને વધુ કાંઈ કહેવાનું નથી. આમ કરી પોતાની સ્પીચ જે છે એ પૂરી કરે છે. આપણે જોયું સર્જન કૃતની જે સરસ મજાની સ્પીચ, એને પોતાનું જીવનના જે પ્રસંગો હતા એ પણ આપણી સાથે શેર કર્યા અને એક સ્પીચ ઉપરથી એણે બતાવ્યું કે જે ગોરા અને કાળાનો જે અન્યાય છે, ખોટો અન્યાય છે, એની સામે આપણે અવાજ ઉઠાવવો જોઈએ. સ્ત્રી બળવાન છે, સ્ત્રીને પોતાના હકો લેવા માટે જાતે જ લડવું પડે અને લડવું જ જોઈએ. એટલે આ સ્પીચ દ્વારા એ સરસ મજાનું સમજાવ્યું આપણે. હવે આ લેસન અહીંયા પૂરો થયો. હવે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે નેક્સ્ટ યુનિટ લેશું. બરાબર, થેન્ક યુ.